નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. આજ રોજ ગુજરાત નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ભાજપના જગદીશભાઈ વિશ્વકર્માજી બનાસકાંઠાની મુલાકાતે અંબાજીમાં દર્શન કરી પાલનપુરના ચડોતર કમલમ ખાતે સ્વાગત અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત મંત્રીમંડળ તથા મોટા પ્રમાણમાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા. બહોળી સંખ્યામાં જનતા જનાર્દનની પણ ભીડ જોવા મળી. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. 182 વિધાનસભાની ચૂંટણીઓ જીતવી અને છે એ ચૂંટણીઓની અંદર બનાસકાંઠામાંથી ભારતીય જનતા પાર્ટીનો કમળનો આદરણીય જગદીશભાઈના નેતૃત્વ નીચે ભવ્ય વિજય થાય એના સંકલ્પ માટે આપણે मगर तूफान से टकराए उसे युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो. પોતાની જય બોલાવીને આપણે સંકલ્પ કરવાનો છે કે બનાસના માથે જે આપણને મેણો છે એ મેણો આગામી ચૂંટણીની અંદર બધી स्वागत है भाई, स्वागत है. तभी बता के जो अध्यक्ष जी का स्वागत है भाई, स्वागत है माननीय अध्यक्ष जी, आप लोग खूब खूब स्वागत है. सोने वाली विनती बोलो भारत माता के. આગળ પાછળ બધા એક જ સાથે આપણે ભારત માતાનો જય જયકાર કરીએ. બોલો ભારત માતા કે, ભારત માતા કે. બોલો જય જય શ્રી રામ. સૌને રામ રામ. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આયોજિત अपना पोताना अपना पोतिका अपना वतनना वीरा सफल द्रौपदी सतत 3 टन सुधी रिकॉर्डना दरस अरे विकास की राजनीति थी. गुजरात को सर्वांगीण विकास कयो देश आखामा गुजरात वडे पહોંચ્યું અને 2014 માં આખા દેશે માનनीय નરેન્દ્રભાઈ ને વડાપ્રધાન તરીકે હીરાલાલ અગ્રવાલ, પ્રભુદયાલ અગ્રવાલ, પાલમુકુદ મૈક, દીપચંદ છીપા, વાસુદેવભાઈ પુરોહિત, અમરાજી માજી રાણા, અમરાજી ઠાકોર, લાલજી મામા, મારા પોતાના વતનના મારા લાલજી મામા, જેની આગળ કદાચ હું પાપા પગલી કરતો કરતો આંગળી પકડીને આજે અહીંયા પહોંચ્યો છું, એવા જગાણાના મારા ભગવાન કાકા, ઓબીસી સમાજનું ગૌરવ છે, ઓબીસી સમાજ માટે એક અલગની ભેગ પહેરી હતી એવા ભગવાનદાસ, કાંતિભાઈ મોદી, રસિકભાઈ, નાનુભાઈ જોશી, મહેશભાઈ દવે, મગનભાઈ વાઘેલા, હીરાભાઈ જોશી, રસિકભાઈ ઠક્કર, લેખરાજ બચાણી જેવા રાણાભાઈ દેસાઈ હોય, સુરેશભાઈ સોની હોય અને એવા નામી અનામી કેટલાય લોકો છે જેને આ જિલ્લાને પ્રમુખ તરીકેનું જેણે નેતૃત્વ કર્યું એવા લેખરાજભાઈ બચાણી, હરજીવનભાઈ ડોક્ટર મોગરા સાહેબ, મારા પોતાના વતનના સૌ માનેશ્રીઓને નતમસ્તક વંદન કરું છું. આજે मां अंबाना दर्शनનો લાવો કર્યો, પૂજા અર્ચના કરી. મારું સૌભાગ્ય છે મિત્રો કે મને આ માं અંબાના દર્શન કરી અને આ ગુજરાતની ખૂબ લાંબી રાજકીય કારકિર્દી આ ખેડવાનો પ્રારંભ એ તમારા સૌના થકી મિત્રો થયો છે. જ્યાં માं અંબાજી સાક્ષાત બિરાજમાન છે, માનનીય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ 51 શક્તિપીઠના દર્શન કરી શકે એટલા માટે ગબ્બર ઉપર 51 શક્તિપીઠ મિત્રો બનાવ્યા છે.
અને ત્યારે સાથે સાથે એવું કહીશ કે બિલકુલ બાજુમાં આવીને આપણું બાલારામ મહાદેવ વડગામ તાલુકામાં જઈએ તો મણિભદ્ર વીર મહારાજ, આ બધું ઇતિહાસ અને વીરતાની ભૂમિ પર જઈએ તો નડાબેટ ખાતે નડેશ્વરી માતા બિરાજમાન છે, ધીમા ખાતે ધરણીદેવીનું મંદિર, પાલનપુર અને બનાસ એટલે શ્વેત ક્રાંતિનું બનાસ, લાખણી અંદર ગેરા હનુમાનજીનું મંદિર, અને જે બનાસ જે સૂકો પ્રદેશ કહેવાતો હતો એને હરિયાળી બનાવવાનું કામ પણ આ બનાસ વાસીઓએ મિત્રો કર્યું છે. શ્રી વાલજી વિઠક્કર, ગુમાનસિંહ ચૌહાણ